એટલે પણ શું ફૂડું રાકેશ ભાઈ કેમ આટલો બધો હા સડાવતા આયા છો? દિલની રોણી ને કળી ખેલાડો એટલે પણ ફૂડું રાકેશ ભાઈ મેં તમને ચારે ના નથી પાડી કે તમે ઓનો વિશ્વાસ ઓછો કરો. આ ગમે તારે ફૂડું પાટું મારશે મને તો એમ કે 100% ખબર જ હતી, પણ તમે મારી વાત ચો મોનો છો ગતું. તો હવે તાર શું થાય રાકેશ ભાઈ? કશો વાંધો નહીં જાનો, કશો વાંધો નહીં. એટલે કશો હતો નહીં તો રાકેશ ભાઈ મને ખબર છે, પણ હું શું કહું તમને, આ છે વેજ જીવડી અને ઓને પુરુષોનો પાવર આવ્યો છે તમને મેળીને એમ કે દાવા માંગે છે. એને ચડ્યું છે ગુમાન. એટલે પણ હું તો શું કહું રાકેશ ભાઈ કે આપણે ગમે એ મોણને એમ કે વધારે પડતું રાખે ને એટલે આના ડફોળા એમ કે વસીમાં ઊભા થાય છે બરોબર. એટલે કોઈ બી એમ કે ગમે એ મોણો હોય ને એનું વધારે પડતું હું તો રખાય જ નહીં. મારા બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો જેનું આપણે રાખે ને એ જ માથે આવીને એમ કે કૂતરો મૂતરાય. મારા બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો પછી એની તમને શું કીધું આમ વાતો મારી લાગશે તને રેલવારી. ઓ એટલે તમારી વાતો બધી હવે એને લવારી લાગે છે એમ ને. પણ ભૂડું મેં તમને પ્યારથી નતું કહી દીધું કે આ સપ્પર પગીનો તમે ગતું વિશ્વાસ ના કરો. આ ગમે તારે એમ કે પાટું સળે તમને રહે નહીં, પણ તમે ભૂડું મારી ગતું વાત જ નહીં મોનતા આપું છું. પછી તમે એને કોઈ કીધું કે એમને જવા દીધું નહીં મળે મારા જેવો દિલમાં વાત લે ઉતારી. હવે એ તો રાકેશ ભાઈ બધું બરોબર છે, પણ તમને એની જાત દગો કર્યો પછી એના પછી તમે શું કર્યું? દારૂ પીધો રે મેં તો દારૂ રે પીધો. શું વાત કહો રાકેશ ભાઈ, એટલે જાર એમ કે એની તમને છોડી મેલ્યા એના પછી તમે એમ કે દારૂ પીધો એમ ને? દારૂ નતો પીવાનો તમે ખોટું કરી બેઠા. મારા બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો. પણ ભૂડું રાકેશ ભાઈ તમે દારૂ પીધો શું લેવા હું એમ કહું છું. મારી સાજણની યાદમાં દારૂ રે પીધો. ઓ એટલે તમે તમારી સાજનની યાદમાં એમ કે દારૂ સારું કહી નાખશો એમ ને? કશો વાંધો નહીં. મને તો હવે રાકેશ ભાઈ એવું લાગે છે કે આપણે જે આ 5 વીઘા ભેગું જીરું આવ્યું ને એ મને લાગે તમે તો ઉખડાવા નહીં આવો. જેમ કે તમારો પગ ટકશે ને તમે ને ઉખડાવા આવશો નહીં 24 કલાક તમે યંગ થઈને ફરશો તો મને નક્કી જ છે. હવે જેમ કે તમે ધાર ચાલુ કરો ને તાર તો ઓછો પીતા છો જ નહીં કોઈ દારો. એટલે મારે મને લાગે હવે એવું લાગે છે કે અહીંયા મજૂર કરવો પડશે. તમારો ઘેર પગ ટકશે ને તમે ને જીરું ઉખડાવા આવશો ને એને ભૂડું હાલ જીરાનો ભાવ તમે ઓભલ્યો છે 4000 રૂપિયા થી. મારા બાપ ને આ બધું ખોટું કહેતો હોય તો એમ કે વાત જ જાય ભૂડું એટલો ભાવ છે 4000 શું કહેવાય? મારી બકુની યાદમાં દારૂ રે પીધો. પણ હું શું કહું રાકેશ ભાઈ, તમે ભલે ભૂડું દારૂ પીવો પણ મારી વાત એક ઓભળો કે તમે ગમે એ દારૂ પીજું, મવડાનો પીજું કે પછી એમ કે ઇંગ્લિશ પીજું કે ગમે એ જીપ પીજું, પણ ખાલી કે દેશી દારૂ ના પીતા. કેમ કે દેશી દારૂ છે ને આપણા શરીરની અંદરમાં એટલા બધા ફોડા પાડે ને કે ગમે એવો ઊંચાર મોણો હોય ને ગમે એટલો ભણલો હોય ને એ કુદારમ કે બેઠા બેઠા ના ગણી કે આ કેટલા ફોડા છે. મારા બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો એટલે દેશી દારૂ કોઈ દારૂ ના પીતા. શું કીધું? દેશી પીધો રે મેં તો મવડાનો પીધો. અલ્યા તારી એટલે ભૂડું તમે એમ કે દેશી સાલું કહી નાખશો એમ ને? પણ રાકેશ ભાઈ પેલા તમે કોટરીએ પીતા, દેશી તમારે સાલું ચો કરવાનો હતો. મને લાગે પૈસા ખૂટે એટલે એમ કે દેશી વળ્યા એવું લાગે. મારે માની શકો બધું ખોટું કહેતો હોય. કેમ કે ગમે મને પૈસા ખૂટે ને એટલે પછી એમ કે ઓલું આવતું હોય 200-300 નું બરોબર, અને દેશી થેલી તો આવે છે એમ કે 20 રૂપિયાની આવે 3 રૂપિયાની આવે. પણ જે સહતું મળે પેલું હું તો દારૂ છે કે શિહોરી પીધો કંબોઈ સોકડીએ પીધો. ઓ આ તો નૈના બેન આવ્યો. એ નૈના બેન રાતે તો એમ કે કોઈ ઠાર પડ્યો છે, કોઈ ઠાર પડ્યો એટલી ઝકો પડી છે ને તમે વાત જ જવા જો. હું તો વહેલો એમ કે જોતો ને જોવા જીરું અભળવા આથી કેટલો ઠાર પડ્યો તો જીરું તો દેખાતું ને તો એકલું પોણી આટલે મોણા ઉભો હોય ને તો કોઈ ના દેખાય. દાડા ઉજે એટલી ઝકો પડતી હતી બોલો. તો તમને એમ કે જીરું બીરું થોડા ઘણું બગડ્યું છે, દુઃખ તો થતું છે પાછું. અરે નૈના બેન તમારે ખાલી કેમ કે કુના કાળજ જ બળે છે? તમારે તો એમ કે 50 વીઘા જીરું હતું તો એ કુના કાળજ બળે ખાલી ખારું કેવરાય. અમારે તો તમે વાત જ જવા જો. અમારે તો ખાલી 2 વીઘા જીરું છે ને તો એમ કે તેમ થાય છે બોલો. તમને બીજું કોઈ થતું જ હવે જુઓ નૈના બેન આ કુના કાળજ બળે કે ઓખે પછી ઓહુડા પડે. જેમ કે આ વાત તો કોઈ કીધા જેવી છે જ નહીં. મારે એમ કે 2 વીઘા જીરું બગડે પણ હું કોઈ કેમ છે જ નહીં. જેમ કે આપણે કોઈ કીધા જેવું છે જ નહીં. આપણે કોણ આવી દેવાનું કહો? ખાલી તમારે તો એમ કે 50 વીઘા ખાલી જીરું જ બગડે છે ને. તમને એક વાતની ખબર નહીં હોય. મારે પોર કેટલા ખબર છે? 60 વીઘા મેં બટાકા વાયા હતા બરોબર, અને 60 વીઘા બટાકા તમે જુઓ ને તો
તો બધા એસકે બટાકા નીકળે એસકે. અત્યારે તમે જુઓ તો બધા પશુની તો નાહી દીધા સોકડીયામાં જેમ તે નદીમાં તળાવમાં પથરાઈ દીધા બધા. કેમ કે એસકે બટાકા કોણ લઈ જાય? એટલે મારે એવા બટાકા નીકળે તો 60 વીઘા તમે વિચાર કરો, મને તો કેટલું નુકસાન આવ્યું તમે જુઓ તો. એટલે આમાં પછી એમ કે ખોટું ના લગાડવાનું હોય તો પછી એમ કે ભગવાનના હાથમાં છે, આપણા હાથમાં કોઈ છે નહીં, બરોબર? જે થાય એ જોઈ જવાનું, બીજું શું કરો કોતા. અરે નૈના બેન, ખોટું નહીં બોલતો, મારા બાપ ના આમ બધું ખોટું કરે. મારે પોર એમ કે 60 વીઘા જો એસકે બટાકા ના નીકળ્યા હોય તો તમને વિશ્વાસ ના આવતો હોય તો રાકેશભાઈ પૂછો. એટલે રાકેશભાઈ ચો વસે નો મારી રાકેશભાઈ તેમ કે ફૂલ પીન પડ્યા છે, કેમ કે તો જાનુના ગમમાં છે એટલે એને તો કોઈ કીધા જેવું છે જ નહીં. ખોટું નહીં બોલતો, મારે પોર એમ કે 60 વીઘા બટાકા એવા નીકળ્યા હતા ને. હવે તમે શું કેવું કહો? મારે ખોટું નહીં બોલતો, હાવ કે હાસું બોલું છું પૂછો. જય માતાજી મિત્રો, આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો તો એટલે મારા ભાઈ કોઈએ દિલ પર લેવો નહીં. અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ. કોઈ કલાકારને ઠેસ પહોંચે એવો કોઈ અમારો ઈરાદો છે નહીં. એટલા માટે જો તમને આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો. અને ચેનલમાં કોઈ પણ નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. જય માતાજી બધા મિત્રોને.